ડુંગળીને અત્યાર સુધી ગરીબોની કસ્તુરી કહેવામાં આવતી હતી, પરંતુ હવે તે જ ડુંગળી ગરીબો માટે મોંઘી બની છે અને ખેડૂતોને ડૂબાડ્યા છે। કહેવાનો મતલબ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। તેમાં પણ ગુરુવારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ફરી એકવાર ખેડૂતો વિફર્યા હતા અને હરાજી અટકાવી હતી, કારણ કે 500 થી 600 રૂપિયામાં વેચાતી ડુંગળીના 150 થી 300 રૂપિયા સુધી ભાવ નીચે આવી ગયા હતા। પોતે ડુંગળી લઈને આવ્યો જ છું આજે। આ હું સતત 1.5 મહિનાથી જોઉં છું કે 700 રૂપિયા ભાવ હતા, 600 હતા, 700, 800। હમણે છેલ્લા કાલ સુધી 500 રૂપિયા ડુંગળી, 550, 750 માલ મુજબ પૈસા પછી। પણ આજે ડુંગળી લઈને આવ્યા એટલે 100, 150, 200થી શરૂઆત કરી, 150થી સારો માલ હોય તો 300 રૂપિયા। તો ખેડૂતને પોસાય એમ નથી, એટલે ખેડૂતને અમારે કોઈ ઘર્ષણ કરવાનું નથી। વેપારી ખેડૂતમાંથી જ કમાય છે, કારણ કે અહીંથી માલ ખરીદી ખેડૂત પાસે નીચા ભાવનો માલ ખરીદી અને ઉપર ઊંચા ભાવ લેશે, એમને ખાવ જાણે છે। છતાં અમારે કોઈ ઘર્ષણ કરવો નથી અને અમારે કોઈ બીજી અંદર કરવું નથી, પણ અમને પૂરતો 400 રૂપિયા ભાવ મળે તો અમારે પહોંચ થાય છે। ખેડૂતોની આ હાલત પાછળ જવાબદાર સરકાર છે, કારણ કે સરકારે નિકાસબંધી કરતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે અને ખેડૂતો નિકાસબંધી હટાવવા માટે માંગ પણ કરી રહ્યા છે। તેવામાં જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોને રાહત આપે છે કે સંગ્રહખોરોના સંગ્રહ પછી નિકાસબંધી હટાવી તેમને ફાયદો કરાવે છે। નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર।